तो हेलो एवरीवन, वेलकम बैक टू अनदर वीडियो। तो भाई आज मैं ये वीडियो थोड़ा अलग रहेगा। मेरी चैनल पे ऐसे वीडियो कभी आए नहीं है भाई, और शायद अभी आगे से आ भी सकते हैं, बट ये वीडियो मैं पहली बार करने जा रहा हूँ ऐसा कुछ। तो हम भाई आज हम तो नहीं, मैं तो मिल चुका हूँ। मैं आप लोगों को आज मिलने वाला हूँ एक भाई से जो कुछ पिछले कितने सालों से इस फील्ड में है। तो वैसे तो थंबनेल और टाइटल देख के तुमको पता चल ही गया होगा, बट एक उनके लिए एक ब्रीफ देता हूँ। उनका नाम है भाई जय भाई, और वो कुछ पिछले इतने सालों से मतलब अपनी ये फील्ड में है कि गणेश जी की मूर्ति बनाते हैं, डेकोरेशन करते हैं और एवरीथिंग कि मतलब इस फील्ड में है वो, कि पूरा गणेश जी बनाते हैं और सारी चीज़ें। तो आज मैं आप लोग को उनसे मिलवाने वाला हूँ। तो अभी हम लोग जाते हैं भाई जय भाई के पास। सो नेक्स्ट टू हिम गाइस। જય ગણેશ, જય શ્રી રાધે। હું જય ચૌહાણ, છેલ્લા હું 5 વર્ષથી ગણપતિ બનાવું છું। ઇકો ફ્રેન્ડલી મૂર્તિ મારતા બને છે। હું પીઓપીની મૂર્તિ બનાવતો નથી અને હું જાતે વિડીયો જોઈને શીખ્યો છું। અને મારા જે મેન્ટોર છે એ શ્રી વિશાલ સિંધે છે, એ મારા ગુરુ છે। એમના વિડીયો જોઈને હું મૂર્તિ બનાવતા શીખ્યો છું ને આજે છેલ્લા 5 વર્ષથી હું મૂર્તિ બનાવું છું ઇકો ફ્રેન્ડલી ગણપતિ। અને મારો બાપાની સાથનો એવો સંબંધ છે કે એ મારા પિતા છે ને એમનો પુત્ર છું, એ મારા દોસ્ત છે તો મેં એમનો દોસ્તાર છું, એ રીતના છે। તો મારે હવે પહેલાં હું એક કસ્ટમર જ હતો ગણપતિ માટેનો। કોરોના પહેલાં હું પાર્ટ ટાઈમ જોબ કરતો હતો, પેટ્રોલ પંપ પર નોકરી કરી છે મેં। પેટ્રોલ પંપ પર 3 વર્ષ નોકરી કરી છે, પણ હા કે એની પહેલાં એક બેંકમાં બી નોકરી કરી છે કોન્ટ્રાક્ટ સિસ્ટમ પર એઝ અ હેલ્પર તરીકે। એના પછી મેં પેટ્રોલ પંપ પર નોકરી 3 વર્ષ કરી છે, પણ હાલ કોરોનાએ મને પણ શીખવી દીધું કે નહીં, ગણપતિ બનાવવા જરૂરી છે। તમે હાલમાં ચાલુ કરી રહ્યા ગણપતિ બનાવવાના વિશાલ દાદાના મૂર્તિના વિડીયો જોઈને હવે હાલમાં જે મૂર્તિ બનાવી રહેલો છું, ખૂબ સુંદર મૂર્તિઓ બની રહી છે અને ઓર્ડર પ્રમાણે બનાવું છું, કસ્ટમાઇઝ મૂર્તિ બનાવું છું। તમે 4 મૂર્તિ પણ લાવશો ને એનામાંથી કહેશો કે મને આ રીતના મૂર્તિનો કોમ્બો બનાવી આપો, તો તમને એ પણ બનાવી આપવામાં આવશે અને સારીથી સારી મૂર્તિ બનાવી આપવાનો પ્રયત્ન કરીશું। ને 19-20નો ફરક આવે છે, કોઈ પણ ડિટ્ટો સેમ તો નથી બનાવી શકતું, પણ 19-20નો ફરક તો હોય જ છે। તો હું સારીથી સારી મૂર્તિ બનાવું છું। મારતા ઓર્ડર ફેબ્રુઆરીથી લઈને જૂન સુધીમાં કસ્ટમાઇઝ મૂર્તિનો હું ઓર્ડર લઉં છું અને મારું ગણપતિનું કામ ડિસેમ્બરથી જાન્યુઆરીથી ચાલુ જ થઈ જાય છે કામ। ઓલમોસ્ટ દશેરા પછી કામ ચાલુ કરી દઉં છું અને નવું ને નવું કંઈક ને કંઈક ક્રિએટ કરું છું। કોન્સેપ્ટ પર મૂર્તિઓ બનાવી આપું છું। તમને જે પસંદ હોય એ આપના મુજબ મેં બનાવીને આપું છું। ફોટો આપશો, દરેકે દરેક કોઈ પણ ફોટો હશે એના હિસાબે બનાવીને આપીશ। હા, પણ એક વસ્તુ છે કે હું તમને ગણપતિ દાદાના કાર્ટૂન સ્વરૂપમાં નહીં બનાવીને આપી શકું, બાકી ઓરિજિનલ જે સ્વરૂપ છે શંકર છે, શિવજી થઈ ગયા છે કે આપણે વિષ્ણુ ભગવાન થઈ ગયા, તો એ સ્વરૂપો નોર્મલ સ્વરૂપોમાં હું બનાવું છું। પણ હા, કાર્ટૂન કે એવા મારો કોઈક મંતવ્ય નથી કે જેનાથી બાપાનું જે સ્વરૂપ છે એ બગડે। એટલે તમે બનાવો, ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવો, પર્યાવરણને બચાવો, માટીની જ મૂર્તિ લાવો। અને માટીની મૂર્તિ બેસાડવાનો મિનિંગ એ જ છે કે તમે જે 10 દિવસની પૂજા કરો છો એનું ફળ તમને મળવું જરૂરી છે। અગર તમે 10 દિવસ પીઓપીની મૂર્તિ લાવો છો, તમે વિસર્જન કરવા જાઓ છો, એ વિસર્જન થતી નથી ને રિઝોલ્વ બી નથી થતી। એ પશુ પક્ષીઓને નુકસાન જ કરી રહેલી છે। પશુ છે કે જેમાં એવું આવે છે કે માછલી છે, માછલી હવે આપણે વિસર્જન કરીએ છીએ તો પીઓપી ખાય છે માછલી, તો એના પેટમાં જઈને એ જ માછલીને પક્ષીઓ ખાય છે, તો પક્ષીઓને નુકસાન થાય છે। પ્લસ તમે પોતે પણ ખાઓ છો, તો એ વસ્તુ તમને નુકસાન જ કરે છે જિંદગીમાં। અગર તમે 10 દિવસ લાવો, બાપાની મૂર્તિ નાની લાવો, વ્યવસ્થિત લાવો, સુંદર મૂર્તિ બેસાડો, 10 દિવસ દિલથી પૂજા કરો ને શાંતિથી સુખેથી વિદા કરો બાપાને। ને મેં 9 વર્ષનો હતો ત્યારથી મેં ગણપતિ દાદાનો મતલબ પંડાલોમાં જઈને હું મૂર્તિ બનાવતો હતો। એ લોકોની હાથના મતલબ બનાવવામાં મતલબ કે ને કે શીખતો હતો એ લોકોની જોડે એક રીતના। એ લોકોને ઘણી બધી વસ્તુઓ અમે આપતો હતો કે ઘાસ લેવું કે લાકડી લેવું, આ આપો તે આપો, એ ઘણી વસ્તુઓ કરતો, પણ એ લોકો મને કોઈ દિવસ શીખવ્યું નથી। પણ થોડું ઘણું મેં કરતાં એ કર્યું, પણ ત્યારે જસ્ટ મારું ક્રેઝ હતો, એક હોબી હતી કે હા મારે ગણપતિ જોવા છે, શીખવું છે, પણ શીખવ્યું કોઈ નથી। શીખવા હું પછી જાતેથી છું, વિડીયો જોઈને, મારા વિશાલ દાદાના વિડીયો ફોલો કરીને મેં વિડીયો બહુ સરસ વિડીયો જોઈને મૂર્તિ બનાવતા શીખી ગયો। હા, સ્ટાર્ટિંગમાં થોડુંક બગડેલું હતું, પણ એના પછી તો હું સુંદર મૂર્તિઓ બનાવતા શીખી ગયો છું। પ્રેક્ટિસ બી પરફેક્ટ, મને પ્રેક્ટિસ કરતાં મૂર્તિ સારી બનાવતો થઈ ગયો।
આજે હાલ હું ખુદ પોતે ડેકોરેશન બી કરું છું, કલર બી કરું છું, મને દરેક વસ્તુ આવે છે. પણ હું એક જ વિચારું, બાપા લાવો, ભક્તિભાવથી લાવો, જે રીતના લાવો, બેસાડો, શાંતિથી બેસાડો અને ખુશીથી વિદા કરો બસ. ને ઇકો ફ્રેન્ડલી જ લાવો. સિમ્પલ વસ્તુ છે. તમે ઇકો ફ્રેન્ડલી લાવશો તો ગણપતિ એ તમને જે કંઈ બી હશે ને તે તમારું દુઃખ દૂર કરવાના જ છે. પણ પીઓપીની મૂર્તિ પ્લીઝ કરીને બંધ કરો, કે જેથી કરીને પર્યાવરણને નુકસાન ના થાય. જય ગણેશ, જય શ્રી રાધે. હું જય ચૌહાણ. તમને દરેક વર્ષે હું નવો કંઈક કોન્સેપ્ટ આપીશ. એના માટે તમારે મારે કોન્ટેક્ટ કરવો હોય તો જય ગણેશ આર્ટ કરીને મારી શોપનું નામ છે, મારી ઇન્સ્ટા આઈડી છે જય ચૌહાણ 6678 અને મારો નંબર છે 8200915420. અને તમારે કસ્ટમાઇઝ તમારી મૂર્તિ કરાવવી હોય તો તમે મને ફેબ્રુઆરીથી જૂન સુધીમાં તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ એન્ડ થેન્ક યુ એન્ડ બહુ બધો આભાર કે જે તમે વ્યુઅર જોઈ રહ્યા છો અને તેના માટે તમારા લીધે હું આજે છું. ને તમે બનાવડાવો મારી પાસે સારીથી સારી મૂર્તિ અને ખુશ રહો. જય ગણેશ, જય શ્રી રાધે. નેક્સ્ટ ટાઈમ મળીશું. રાધે. આ મૂર્તિનું નામ છે ગજમુખ ગણપતિ. ગજમુખ ગણપતિ એક ઓરિજિનલ ગણપતિ છે, જેમાં ગણપતિ દાદાનો જન્મ થયો હતો ત્યારે એમના જ્યારે સળધળથી અલગ કરવામાં આવ્યું શંકર ભગવાનના ત્રિશૂળ દ્વારા, ત્યાર પછી જે ઓરિજિનલ મુખ રાખવામાં આવ્યું છે એ ગજમુખ, જે ગજમુખ કહેવાયા ગણપતિ નામથી. અને એમાં 4 હાથ છે, 4 દિશાઓનું વર્ણન કરી રહ્યા છે. અને બાપા એવી રીતના બેઠા છે કે જે રીતના આમ જંગલ થીમમાં બેઠા હોય, કૈલાસમાં બેઠા હોય પથ્થર પર, એવી રીતના બેઠા છે સૌમ્ય સ્વરૂપમાં. અને ખૂબ સુંદર ગજમુખ ગણપતિ લાગે છે. હર હર મહાદેવ. આ ભૂતનાથ મહાદેવ છે અને ભૂતનાથ મહાદેવનું વાહન છે વુલ્ફ, એટલે જંગલી ભેડિયો. એના ઉપર આવી રીતના કોન્સેપ્ટમાં બેસાડ્યા છે અને ફર્સ્ટ ટાઈમ મેં આવો કોન્સેપ્ટ બનાવ્યો છે. અને 2025નું આ પહેલું મોડલ છે અને નવું મોડલ. આ તમને મોડલ કશે જોવા પણ નહીં મળશે સુરતમાં. આ બાકી આ બોમ્બેનું મોડલ છે 2025નું નવું મોડલ. એમાં મેં ભૂતનાથ મહાદેવ છે તો એક હાથમાં એમને સ્કેલ્પ આપ્યું છે, એક હાથમાં ત્રિશૂળ આપ્યું છે, એક હાથથી મેં વુલ્ફના મતલબ દોરી ખેંચતા હોય એવી રીતના સાંકળ એ કરી છે. ને જંગલ થીમમાં દોડતા હોય વુલ્ફ પર બેસીને ગણપતિ દાદા એવો લુક આપ્યો છે. મહાદેવનો લુક છે, ભૂતનાથ મહાદેવ. એમના ગળામાં સર્પ મેં લગાવ્યો છે, ચંદ્રમા છે શિર પર. આ રીતનો કોન્સેપ્ટ છે અને મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ મેં આવું કોન્સેપ્ટમાં ટ્રાય કરી છે. ના, મારો સૌથી બેસ્ટ કોન્સેપ્ટ છે જે મેં ફર્સ્ટ ટાઈમ બનાવ્યો છે. શ્રીજીની મૂર્તિમાં બાલ સ્વરૂપ મેં દર્શાવ્યો છે અને ઓરિજિનલ જે બાળ સ્વરૂપમાં જ્યારે ધડ કપાઈને ગણપતિ દાદાનું બાળ સ્વરૂપનું જે ધડ લગાવવામાં આવ્યું હતું હાથીના બચ્ચાનું સર, એ ઓરિજિનલ મેં દર્શાવ્યું છે. એમાં હાથીની આંખો જે એટ ઇટ ઇઝ છે એ જ મેં દર્શાવી છે અને એમની માતાનામાં પણ મેં સેમ એ જ આંખો દર્શાવી છે. એક એ હાથની માં હતા અને એમની ઓરિજિનલ માતા હતા ગણપતિ દાદાની. જે જ્યારે ધડ કપાયું ત્યારે ધડ કપાઈને જે હાથની માતાએ એમનું બલિદાન આપ્યું છે પોતાના બાળકનું, એ હાથની માં ઓરિજિનલ માં હતી. એ માતાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ એક સ્ટોરી લાઈન પર મૂર્તિ બનાવવામાં આવી છે અને કસ્ટમાઇઝ મૂર્તિ ફોટો હિસાબે બનાવી આપવામાં આવી છે. આ મારા મેન્ટોર શ્રી વિશાલ શિંદે દાદાની એ મૂર્તિ છે. એમની 2025ની માઘી ગણપતિની મૂર્તિ છે. એક આ સ્ટોરી લાઈન પર મૂર્તિ બની છે અને બાલ સ્વરૂપમાં ગણપતિ દાદા એમ ખુશ થઈને એમ આવીને એમની માતાને ભેટીને બેસા હોય ને એ રીતના મતલબ કોન્સેપ્ટ છે. ચંપલ અલગથી ઊંડા પડ્યા છે ને ખુશીના મારે બાપા ભેટ્યા છે એમની માની જોડે. અને એવો સૌમ્ય સ્વરૂપ છે, માતા પણ ખુશ છે અને પુત્ર પણ ખુશ છે, એવો વાત્સલ્ય આમાં દર્શાઈ રહ્યો છે કે માતા અને પુત્રનો જે વાત્સલ્ય બહાર આવી રહ્યો છે એ દેખાય છે. ને એક સ્ટોરી છે જે ઓરિજિનલ સ્ટોરી પર મૂર્તિ બની છે. અને આ ગણપતિ ઓરિજિનલ સ્વરૂપ જે હોય ને એ લાગે છે. આ મૂર્તિ બનાવતા કમસે કમ મને અઠવાડિયું ગયું છે, 7 દિવસ લાગ્યા છે મૂર્તિ બનાવવામાં. અને મૂર્તિની દરેકે દરેક ડિટેલિંગ આપતા મને ખૂબ જ વાર લાગી છે. પણ આ પણ એક મારો બેસ્ટ કોન્સેપ્ટ છે આ વર્ષનો અને મારા મેન્ટોરને થેન્ક યુ છે કે જેમના દ્વારા અગર મને મૂર્તિ કોઈક પસંદ આવી છે અને ઓર્ડર આવ્યો છે અને મેં આ મૂર્તિ બનાવી છે. તો આ રીતની જ મૂર્તિઓ હું તમને કોન્સેપ્ટના હિસાબે એક મૂર્તિ બનાવી આપી શકું. તો આ તમે ઓર્ડર આપી શકો છો આ રીતના મૂર્તિનો.